जिंदगी एक सफर है सुहाना। જીવન એક મુસાફરી છે। જન્મથી શરૂ થઈને મૃત્યુ સુધી એક યાત્રા અવિરત સતત ચાલે છે, જે મૃત્યુ સાથે અંત પામશે। આ મળેલું જીવન જે છે એ ઈશ્વરના આશીર્વાદ છે। આપણા કંઈક જન્મ થયા છે ને કંઈક મૃત્યુ થયા છે, પરંતુ થયું છે શું કે આપણે દર વખતે ભૂલી જઈએ છીએ અહીં આવ્યા છીએ કયા મકસદથી, કે જિંદગીને જ્યાં હતી ત્યાંથી એક પગથિયું, બે પગથિયા શક્તિ મુજબ આગળ હકારાત્મક રીતે લઈ જવી છે, એ આપણે ભૂલી ગયા છે। અને જિંદગીનો આપણે નકારાત્મક ઉપયોગ કરી કાઢીએ છીએ, એટલે આયાતા જે કામ માટે રહી જાય છે અને ઉપરથી સ્થિતિ વધારે ખરાબ કરીએ છીએ, માટે ફરીથી જતા રહેવાનું, ફરીથી આવવાનું આ વર્ષોથી ચાલે છે। પણ આપણે કેમ જિંદગી જે છે એને સરસ નથી બનાવી? ગઈકાલ કરતા આવતીકાલ અને આજને વધારે સરસ કેમ નથી બનાવી? એને તક આપી છે તો આપણે એને એ તકનો પૂરેપૂરો ઉપયોગ કેમ નથી કરવો? જિંદગીનો ઉપયોગ કરો જ્યારે એ આટલી સુંદર છે, જ્યારે ચારે બાજુ કુદરતની સંપત્તિ તમારા માટે વિખરાયેલી છે, રાહ જુએ છે, જ્યારે બધું શ્રેષ્ઠતમ તમારા માટે ઈશ્વરે આયોજન કરેલું છે, તો તમારે એમાં થઈને પસાર થઈને સરસ કેમ નથી જીવવી? કેમ તમારે પ્રેમથી નથી જીવવું? કેમ તમારે સત્યથી નથી જીવવું? કેમ તમારે વફાદારીથી જિંદગી સાથે પ્રમાણિકતાથી નથી વર્તવું? આ અદ્ભુત જિંદગીની વ્યાખ્યા છે ને આ સફર આપણે પૂરી કરવાની છે। નહીં, આપણે એમાં નથી। આપણે અહીં એટલા માટે આવ્યા છે કે ચલો જીતી લઈએ। આ રેસ છે, આ હરીફાઈ છે। વધારે બંગલા બનાવી દઈએ, વધારે ગાડીઓ ભેગી કરી લઈએ, લાખોની કરોડો રૂપિયા ભેગા કરીએ, સંપત્તિ ભેગા કરીએ, એક જણ કરતા આગળ જઈએ, બીજા જણ કરતા આગળ જઈએ, બધા કરતા આગળ જતા રહીએ। હું ઊંચી પોસ્ટ ઉપર પહોંચી જાઉં, મારી પ્રતિષ્ઠા હાથમાં, આપણે એક હરીફાઈમાં ઉતરીએ છીએ। અને હરીફાઈમાં સતત દોડવું પડશે, અને સતત દોડ્યા કરીએ છીએ ને ત્યારે આપણે મૂળ રસ્તો ચૂકી ગયા છે, કે આપણે જીવનના મૂલ્યો ભેગા કરવા આવ્યા હતા એ ચૂકી ગયા। એટલે આપણે જિંદગીને સુહાના સફર તરીકે જીવવાના બદલે આપણે જિંદગીને એક રેસ બનાવી દીધી। જેમ ઘોડાઓની રેસમાં જે જીતી જાય, એવી રીતે આપણે માણસોની રેસમાં કોણ આગળ છે અને કોણ સૌથી આગળ છે એની દોડમાં જીવનનો સુહાનો સફર ખતમ થઈ ગયો।